રાત્રિનો સમય થયો, બધાએ ભોજન લીધું અને હવે સુવાની તૈયારી છે, બધા સૂતા છે. પણ આ બાજુમાં યશોદા જાગે છે, માને નીંદર નથી આવતી. અત્યારના આ કલિયુગમાં પણ એવી માતા માં યશોદા જેવી છે કે એનો દીકરો સવારે જવાનો છે, એ યશોદાને એટલે કે એ મને ખબર પડે છે કે સવારે મારો દીકરો મને છોડીને જવાનો છે. કેટલા દિવસ પછી આવશે ખબર નથી, ત્યારે એ માં જે છે ને એ આખી રાત જાગે. મારા વાલા, માં તો દીકરાઓને ખૂબ પ્રેમ કરે છે. ચાહે એક દીકરો હોય, બે હોય, ત્રણ હોય, ચાર હોય, માના પ્રેમમાં કોઈ અછપ ન હોય. બાપ માં જે દીકરાને પ્રેમ કરે એવો પ્રેમ આ જગતમાં બીજું કોઈ તમને કરી ન શકે. મારા વાલા, પત્ની પણ તમને એટલો પ્રેમ ન કરી શકે અને મારા વાલા પ્રેમિકા પણ તમને એટલો પ્રેમ ન કરી શકે જેટલો પ્રેમ તમને તમારી માં કરે છે. માં જેવો પ્રેમ કોઈ કરી જ ન શકે. અરે દીકરો રાત્રે ગમે તેટલા વાગે આવે ને, કદાચ 12 વાગે આવે કે 2 વાગે આવે, એ દીકરાની પત્ની શાંતિથી સૂઈ ગઈ હોય પણ એની માં જાગતી હોય અને જેવો દરવાજો ખુલે ને એટલે માં એમ કહે, બેટા તું આવી ગયો, કેમ આજે લેટ થયું? એટલે દીકરો કહે, માં થોડો મિત્રો ભેગો ફરતો હતો. સારી વાત છે, ચાલ હાથ પગ મોઢું ધોઈ લે, હું તારા માટે ભોજન કાઢું. પત્ની તો શાંતિથી સૂઈ જાય. મારા વાલા, પણ એમાં કદાચ 60 વર્ષની હોય કે 70 વર્ષની હોય કે 80 વર્ષની હોય, એના દીકરાને ખૂબ પ્રેમ કરે અને રાત્રે 2 વાગે એના દીકરાને ભોજન પીરસીને આપે. આનું નામ માં કહેવાય સાહેબ. આપણે કહીએ ને માં એ માં, બાકી બધા વનવગડાના વા. માંથી મોટું કોઈ નથી, જડધર ગે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ. માંથી મોટું આ જગતમાં બીજું કોઈ નથી. પછી ચાહે તમારી જન્મ દેનાર માં હોય કે તમારી કુળદેવી માં હોય, આ જગતમાં બીજું કોઈ છે જ નહીં માં સિવાય. મોટું કોઈ નથી. ભગવાન રામને પણ એની માતાઓ પ્રત્યે ખૂબ પ્રેમ હતો. માં પ્રત્યે ખૂબ પ્રેમ હતો સાહેબ. પેલી માતાએ ભલે વચન માંગ્યા કે મારા આ રામને વનવાસ મળે અને મારા ભરતને ગાદી મળે, ભલે એવું વચન માંગ્યું છતાં પણ રામને પ્રેમ તો ત્રણેય માતા પ્રત્યે હતો સાહેબ. એ જ પ્રેમ. તો માં એ માં છે, બાકી બધા વનવગડાના વા છે વાલા. આજે યશોદા અને કૃષ્ણનો બહુ અદ્ભુત પ્રેમ બતાવ્યો છે. આના જેવો પ્રેમ મેં કોઈ દિવસ ક્યાંય વાંચ્યો જ નથી. આખી રાત યશોદાજી જાગ્યા છે. બહેનો કેવું, કૃષ્ણની બાજુમાં યશોદા બેઠા છે, જાગે છે. યશોદાજી રોવે છે, આંખના અશ્રુ બિંદુ જે છે એ કૃષ્ણની આંખમાં પડે છે અને ત્યારે કૃષ્ણ જાગે છે અને કહે છે, માં હજી તું જાગે છે? બોલે, હા બેટા સુઈ જા માં, રાત્રિ થઈ. યશોદા કહે, બેટા આવતીકાલે તું મને છોડીને વયો જવાનો છો, ક્યારે આવીશ એ પણ મને ખબર નથી, કદાચ ન પણ આવ. આજે છેલ્લી રાત્રિ છે, મને શાંતિથી જોવા તો દે મારા દીકરાને. કૃષ્ણ કહે છે, માં હું ચોક્કસ આવીશ, હું પાછો આવીશ, પાછો આવીશ. કૃષ્ણએ કહ્યું છે કે પાછો આવીશ, પણ ક્યારે આવીશ એ કૃષ્ણએ યશોદાને કીધું નથી. કારણ કે કૃષ્ણ કહે, કદાચ હું મારી માતાને વચન આપું કે આ સમય હું આવી જઈશ અને કદાચ જો હું ન પહોંચું તો મારી માં મારી રાહ જોતી રહે.
આખી રાત માતા આજે જાગી છે.